હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો. કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ એક વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ. એમ કરી મેં કીધું કે બેન, તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે. તો એનું સંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. હા, એટલે એ એવું કહેશે કે CCTV ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો. તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું.